નમસ્તે ખેડૂત મિત્રો, આજે વાત કરીશું ખેડૂત ફાર્મર નોંધણી જે ડિજિટલ આઈડી છે એ કેવી રીતે ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો જે ફાર્મર રજિસ્ટ્રી છે એક ડિજિટલ તમારું આઈડી છે, જે રીતે આધાર કાર્ડ છે અને તમામ યોજનાઓની અંદર તેનો ઉપયોગ થતો હોય છે. આપણી માહિતી તેની અંદર આવી જતી હોય છે. એ જ રીતે ફાર્મર રજિસ્ટ્રી એક તમારું ડિજિટલ આઈડી બનશે. તમારી વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી, ઝડપી, પારદર્શક અને સરળ ડિલિવરી પ્રક્રિયા, સરકારશ્રીની યોજનાઓમાં 100% સમાવેશ, આધાર દ્વારા કાર્યક્ષમ ડીબીટી સીધા તમારા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર. ફાર્મર રજિસ્ટ્રી પાછળનો ઉદ્દેશ્ય શું છે? શા માટે સરકાર ખેડૂતોને કહી રહી છે કે ભાઈ તમારું આઈડી બનાવવું જોઈએ? તો રાજ્યના તમામ ખેડૂતોની આધાર સાથે લિંક રજિસ્ટ્રી, યોજનાઓના આયોજન, લાભાર્થીઓની ચકાસણી, કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થા, વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો, ખેતીવાડી તેમજ અન્ય યોજનાઓમાં ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા, કૃષિ ધિરાણ, ઇનપુટ્સ, ગુણવત્તાયુક્ત સેવાઓ. કોઈ પણ નવી પ્રક્રિયા શરૂ થાય ત્યારે આપણને પ્રથમ તો અઘરી લાગતી હોય છે, પરંતુ જેમ જેમ સમય જાય એમ આપણને સમજાતું હોય છે કે ખરેખર સરકાર સારા માટે એ લાવ્યું હતું અને અત્યારે આપણને ફાયદો થાય છે. ઉપયોગો જોઈ લઈએ તો મહેસૂલ વિભાગના રેકર્ડમાં ખેડૂતના આધાર કાર્ડ સાથે લિંકેજ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી, બરાબર છે, લઘુત્તમ ટેકાના ભાવો, ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જે એપીએમસીમાં તેમાં પણ લાભ થશે. તો ઘણી બધી યોજનાઓની અંદર ભવિષ્યમાં લાભો થવાના છે. તમારે દાખલા તરીકે તમે ક્યાંક ફોર્મ ભરાવા ગયા અને ફક્ત તમારી પાસે આઈડી નંબર હશે, ખેડૂત આઈડી, તો તેના આધારે તમે તમારે વારે ઘડીએ તમારા ડોક્યુમેન્ટો પાસે રાખવા જરૂરી નહીં રહે. ભવિષ્યની અંદર અપલોડ કરવાની જરૂર નહીં રહે, સીધા ડોક્યુમેન્ટ આવી જશે. બરાબર, આઈ ખેડૂત પોર્ટલની અંદર અને ત્યાં કેન્દ્ર સરકારની પછી રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે તેની અંદર પણ લાભો થશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતોને મળશે ઓંગળીના ટેરવે તમામ જમીન માલિકીની માહિતી મળશે. મિત્રો, તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી માહિતી મળશે. બરાબર છે, તો લાભો તો બહુ થવાના છે. આના સિવાય પણ ઘણા બધા ભવિષ્યની અંદર સરકાર લાભો જે ફાર્મર આઈડી હશે તો બહુ ઉપયોગી થશે. તો તમારે મિત્રો તેના માટે આધાર કાર્ડ નંબર જોઈશે. બરાબર છે, કોઈ ડોક્યુમેન્ટો અપલોડ કરવાના નથી. આધાર કાર્ડથી મોબાઈલ નંબર લિંક હોય તો એની અંદર SMS આવશે. બરાબર, ત્યારબાદ સર્વે નંબર, 7 અને 8ની નકલ અપલોડ નથી કરવાના, પરંતુ તેની અંદર માહિતી નાખવાની છે. તો આ ફાર્મર આઈડી છે એ 11 નંબરનો હશે. બરાબર છે, ફાર્મર આઈડી ખેડૂતના સર્વે નંબર અને આધાર કાર્ડ સાથે લિંક હશે. તો આ હતા ઘણા બધા લાભો છે. ત્યારબાદ મહત્ત્વનું એ છે કે જે હાલમાં PM કિસાનનો લાભ જેમને મળી રહ્યો છે એમણે નોંધણી અત્યારે કરાવવી ફરજિયાત છે. જેને લાભ નથી મળતો એ પછીથી કરાવશે તો ચાલશે, પરંતુ અત્યારે જેને લાભ મળે છે એમણે 30 નવેમ્બર સુધી, હાલમાં તો તારીખમાં કોઈ વધારો નથી, પરંતુ એમણે 30 નવેમ્બર સુધી કરાવવી જોઈએ, જેથી ડિસેમ્બરના હપ્તા તમારા ખાતામાં આવી શકે. એટલે ભવિષ્યની અંદર લાભ થશે. તમારે આ બાબતે શું કહેવું છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. કોઈ પણ નવી પ્રોસેસ હોય, કોઈ પણ નવી યોજના હોય, એ શરૂઆતમાં તકલીફ થતી હોય છે, પરંતુ ભવિષ્યમાં એના બહુ ફાયદા થતા હોય છે. થેન્ક યુ, આભાર.